32 વર્ષની એક કન્નડ હિરોઈન રાન્યા રાવ છે. દુબઈથી 12 કિલો સોનાનું સ્મગલિંગ કરતા પકડાઈ છે. કન્નડની ફિલ્મોમાં એણે ઘણા સુપરસ્ટારો સાથે કામ કર્યું છે, પણ એની ફિલ્મો કરતા પણ ચાર ચાસણી ચડે એવી એની સ્મગલિંગની કહાની છે. આજે આપણે આ રાન્યા રાવ અને એની સ્મગલિંગની આખી મોડસ ઓપરેન્ડી શું છે એની વાત. નમસ્કાર. કન્નડની હિરોઈન રાન્યા રાવ એક મહિનામાં 32 વખત દુબઈ ગઈ. દર વખતે થોડું કરીને થોડું એટલે હું કિલોની વાત કરું છું, એટલું સોનું લઈ આવતી હતી, પણ એને કોઈ પકડતું નથી. એની આટલી બધી દુબઈની વિઝિટ થઈ એટલે ડીઆરઆઈની નજરમાં આવી અને ચોક્કસ ટીપના આધારે ડીઆરઆઈએ બેંગલુરુ એરપોર્ટ પરથી એને પકડી. પણ એને એરપોર્ટની બહાર સેફલી લઈ જવા માટેની એક વ્યવસ્થા હતી અને એ વ્યવસ્થા પોલીસની હોવાનું કહેવાય છે, કારણ કે રાન્યાના પિતા કર્ણાટકના એડિશનલ ડીજી તરીકે કામ કરતા હતા. એમને અત્યારે આ તપાસ ચાલુ છે એટલે અત્યારે રજા ઉપર ઉતારી દેવાયા છે. એક કોન્સ્ટેબલ રાન્યાને એરપોર્ટ પર ઉતરે એટલે સેફલી બહાર લઈ જતો હતો, પણ આ વખતે એ પકડાઈ અને 12 કિલો સોના સાથે પકડાઈ. ડીઆરઆઈએ શું કીધું? રાન્યા એક વર્ષમાં 30 વાર અને 15 દિવસોમાં 4 વખત દુબઈ ગઈ હતી. કસ્ટમથી બચવાના પ્રયાસ કર્યા અને એસ્કોર્ટ માટે લોકલ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને ડીઆરઆઈ મક્કમ રહીને તપાસ ચાલુ રાખીને સોનું ઝડપી લીધું. આ ગોલ્ડ સ્મગલિંગની આખી ટાઈમલાઈન શું છે? 3 માર્ચ બેંગ્લોરથી 12 કરોડના સોના સાથે ધરપકડ થઈ. 10મી માર્ચે ડીઆરઆઈ પર એને મારઝૂડનો આરોપ લગાવ્યો. 15 માર્ચે એના સાવકા પિતા ડીજીપી રામચંદ્રને રજા ઉપર ઉતારી દેવાયા છે અને 27મી માર્ચે એની જામીન અરજી ત્રીજી વાર કોર્ટે ફગાવી દીધી છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.